અડાજણ વિસ્તારમાં ચેન સ્નેચરોનો આતંક સામે આવ્યો છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાંથી ચેન સ્નેચરોનો આતંક સામે આવ્યો છે। સંજીવ કુમાર ઓડિટોરિયમ પાસે ચેન સ્નેચિંગની ઘટના ઘટી છે। ત્યારે પાર્થ બરોચિયા નામના યુવકના ગળામાંથી સોનાની ચેન આંચકી સ્નેચરો ફરાર થયા છે। ભોગ બનેલા યુવકે અડાજણ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ આપી છે। અન્ય એક ઘટનામાં વોકિંગ માટે નીકળેલા યુવક ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સ્મિત શાહ નામના યુવકની 75,000ની સોનાની ચેન આંચકી લેવાઈ છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતના અડાજણ વિસ્તારમાં ચેન સ્નેચરોનો આતંક સામે આવ્યો છે, શું કહેશો? સુરત ખાતે હવે એવું લાગી રહ્યું છે કે ચોરી ચકારી કરતા જે ચેન સ્નેચરો છે એમને હવે કાયદાનો ડર નથી રહ્યો। રસ્તે ચાલતા લોકો જે છે હવે સુરક્ષિત નથી રહ્યા। વ્યવહારિક છે કે સુરતનો જે અડાજણ વિસ્તાર છે ત્યાં ચેન સ્નેચર જે છે બેફામ બની ગયા છે। પોશ વિસ્તાર તરીકે અડાજણ વિસ્તાર ઓળખવામાં આવે છે। ત્યાં સંજીવ કુમાર ઓડિટોરિયમ જે છે તેની પાસે ચેન સ્નેચિંગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। પાર્થ રસિક બરોચિયા જે વ્યક્તિ હતા એમના ગળામાંથી સોનાની ચેન આંચકીને સ્નેચર ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જે અંગે સુરતના અડાજણ પોલીસ મથકમાં ગુનો તો નોંધાયો હતો, પરંતુ તે જ દિવસની અન્ય ઘટના પણ સામે આવી હતી। વોકિંગ કરવા નીકળેલા જે સ્મિત હરીશ શાહ હતા એમના ગળામાંથી પણ 75,000ની જે સોનાની ચેન છે તે આંચકીને જે સ્નેચરો છે એ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જો કે સ્થાનિકો દ્વારા તેમને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, છતાં પણ તેઓ ફરાર થઈ ગયા હતા। આમ એક જ દિવસમાં કાયદાનો ડર નહીં રહ્યો હોય, ચોરી ચકારી જે છે ખૂબ જ અત્યારે બેફામ બની ગઈ હોય સ્નેચરોને એવું લાગી રહ્યું છે। બે ઘટના એક સાથે એક જ વિસ્તારની અંદર બનવા પામી હતી, જેને લઈને આખર ફરિયાદ નોંધાતા અડાજણ પોલીસે જે છે વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ ક્યાંક સુરતનો જે અડાજણ વિસ્તાર છે પોશ વિસ્તાર તરીકે ઓળખાય છે અને આવા વિસ્તારની અંદર આ રીતે સ્નેચિંગની ઘટના બનતા જે લોકો છે ત્યાંના જે વોકિંગ પર નીકળતા હોય છે વહેલી સવારે, તેઓની અંદર ચોક્કસથી હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અડાજણ પોલીસ દ્વારા આ સ્નેચરોની શોધખોળ હવે શરૂ કરવામાં આવી છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતના અડાજણ વિસ્તારમાં ચેન સ્નેચરોનો આતંક સામે આવ્યો છે। સંજીવ કુમાર ઓડિટોરિયમ પાસે ચેન સ્નેચિંગની ઘટના ઘટી છે। પાર્થ બરોચિયા નામના યુવકના ગળામાંથી સોનાની ચેન આંચકીને સ્નેચરો ફરાર થયા છે। ત્યારે ભોગ બનેલા યુવકે અડાજણ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે।